સુરત સિટી લાઇટ વિસ્તારમાં જીમ સ્પામાં આગની ઘટના બાદ સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। 2 દિવસમાં 14થી વધુ મિલકતોને સીલ કરવામાં આવી છે। સુરત પાલિકાના 8મા ઝોનમાં લાગેલી આગ બાદ પોલીસે કડક કાર્યવાહી કરી રહી છે। તેથી પાલિકાએ પણ હાલ પૂરતી ફાયર સુવિધાવાળી હોટલ શોધવાની કામગીરી હાથ ધરી છે। પાલિકાના ફાયર વિભાગે 8 હોટલ, 1 હોસ્પિટલ અને 1 જીમ સીલ કરવાની કામગીરી કરી હતી। 1 હોસ્પિટલ, 4 હોટલ સહિત પાલિકાએ 2 કોમ્પ્લેક્સ, ભંગારની દુકાન, મેડિકલ સહિતની અનેક મિલકતો સીલ કરવા સાથે નોટિસ પણ ફટકારી છે। પાલિકાએ અઠવા, સેન્ટ્રલ અને રાંદેર ઝોનમાં 8 હોટલ અને 2 જીમમાં ફાયર સિસ્ટમનો અભાવ નજરે પડતા સીલિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી। પાલિકાના ફાયર વિભાગની 9 ટીમો દ્વારા શહેરના ઉધના, કતારગામ અને સેન્ટ્રલ ઝોન સહિત રાંદેર ઝોનમાં હાથ ધરવામાં આવેલ તપાસ દરમિયાન 23 એકમોને નોટિસ ફટકારવામાં આવી છે। ઉધના ઝોનમાં 1, કતારગામ ઝોનમાં 4, સેન્ટ્રલ ઝોનમાં 14 અને રાંદેર ઝોનમાં 4 સંસ્થાઓને નોટિસ ફટકારી વહેલી તકે ફાયર સેફ્ટીની સુવિધા NOC મેળવી લેવા માટે તાકીદ કરી હતી। પાલિકાના સેન્ટ્રલ, ઉધના A અને B, કતારગામ અને રાંદેર ઝોનમાં સર્વેની કામગીરી કરી હતી, જેમાં સેન્ટ્રલ ઝોનમાં 3 મેડિકલ સ્ટોર, 2 ગોડાઉન અને 1 કોમ્પ્લેક્સ સાથે 1 બેઝમેન્ટ સીલ કરી હતી। આ ઉપરાંત કતારગામ ઝોનમાં 2 હોટલમાં ફાયર સેફ્ટીનો અભાવ જણાતા તે પણ સીલ કરી હતી।